કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવાડિયાના હસ્તે વોર્ડ નંબર 9માં મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ અને શહેરી વિકાસ યોજના હેઠળ 52 લાખના રોડના કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ યોજના અંતર્ગત એસબીએમ સાઇટથી લઈને મારવડિયા સાહેબના ઘર સુધીના માર્ગનું નિર્માણ કરાશે, જેનાથી સ્થાનિક રહીશોને મોટી રાહત મળશે। આ પ્રસંગે ધારાસભ્યના પૌત્ર ગૌતમ માલમ, ભાજપ મહામંત્રી ભરત કોરિયા અને નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા પ્રમુખે આગામી સમયમાં પણ આ જ રીતે શહેરના વિકાસલક્ષી કાર્યો ચાલુ રાખવાની ખાતરી આપી હતી। નમસ્કાર, હું કેશોદ નગરપાલિકા પ્રમુખ દેવાડિયા પ્રતીક્ષાબેન કેયુરભાઈ આજરોજ કેશોદ નગરપાલિકાના તમામ સભ્યો, સંગઠનના તમામ હોદ્દેદારો અને શહેરીજનોની હાજરીમાં ગુજરાત સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આપણે કેશોદ શહેરની અંદર કુલ 8 કરોડના ખર્ચે 12 થી 13 રસ્તાઓ મંજૂર થયા છે, જેમાં વોર્ડ નંબર 9માં આજે એસબીએમ સાઇટથી લઈ અને મારવડિયા સાહેબના ઘર સુધીના રોડ રસ્તાનું છે તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનો કુલ ખર્ચ અંદાજે 52 લાખ રૂપિયા છે। આ રસ્તો બનવાથી શહેરની જે કનેક્ટિવિટી છે તે મજબૂત બનશે અને અમે શહેરના જે વિકાસના કામો છે તે આ જ રીતે આગળ કરતા રહીશું।